જેવો તો કોઈ વિષય નથી. આમાં આપણે 4 દાખલા પત્યા, શું તકલીફ પડી, શું પ્રોબ્લેમ આવ્યો? બધા આપણે એવા છે, ખાલી હવે તૈયાર કરવાનું 4 વખત 2 વખત લખીને. સ્વાધ્યાયનો 5મો દાખલો ખાલી વાક્યમાં જ છે કે પરિપથના કોઈપણ 2 બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે વોલ્ટમીટરને તે 2 બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડવું જોઈએ. આ એક માહિતી છે યાદ રાખવાની. ધારો કે આ એક અવરોધ R છે, હવે એના 2 છેડા વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો છે અહીંયા અને અહીંયા, તો એ બંને વચ્ચે મારે વોલ્ટમીટરને સમાંતરમાં જોડવાનું. આ રીતે જોઈન કરો તો જ આ 2 છેડા વચ્ચે રહેલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે માપી શકો. અને એનું કારણ છે, એનું કારણ આમ તો સિમ્પલ જ છે કે વોલ્ટેજ સમાંતરમાં જોડો તો જ એ વોલ્ટેજ કેટલો લાગુ પડે છે ગેપ તમને ખબર પડે. પણ ધોરણ 12માં પણ વોલ્ટમીટરની બનાવટ આવે છે, ગેલ્વેનોમીટરમાંથી વોલ્ટમીટર બનાવવાનું. એ વખતે તમે વધારે સારી રીતે ભણશો કે કેવી રીતે એક શ્રેણી અવરોધ જોડી વોલ્ટમીટરનો અવરોધ વધારી દેવામાં આવે છે કે જેથી એમાંથી પ્રવાહ ઓછો જાય. ઓકે, પણ એ બધી ચર્ચા આપણે અત્યારે હાલ તમારા લેવલે જરૂર નથી. વાક્ય સ્વરૂપે યાદ રાખો કે અવરોધની વોલ્ટેજ માપવા માટે અવરોધની સમાંતરમાં વોલ્ટમીટર જોડવાનું, અને જો તમારે પ્રવાહ માપવું હોય આ અવરોધમાંથી પસાર થતો તો એ મીટરને શ્રેણીમાં જોડવાનું. બરાબર? ચાલો હવે આપણે લઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 6. છઠ્ઠો દાખલો સરસ દાખલો છે. 5મો હું ભૂસી નાખું એટલે આપણને થોડીક સ્પેસ મળી રહે. એક તાંબાના તારનો વ્યાસ 0.5 મિલીમીટર છે. તાંબાના તારનો વ્યાસ બરાબર 0.5 મિલીમીટર. તમે બુક કાં તો પેમ્ફલેટ જોડે રાખજો, રકમ વાંચજો. અને અવરોધકતા 1.6 × 10⁻8 ઓમ ઇન્ટુ મીટર છે. અવરોધકતા જેને રો કહીશું એની વેલ્યુ આપણને આપી છે 1.6 × 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. તેને તો 10 ઓમનો અવરોધ બનાવવા એક નવો અવરોધ બનાવવો છે, એ છે 10 ઓમનો. બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? L બરાબર કેટલી? હવે બીજો વિભાગ એનો પૂછ્યો છે, જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય, એ પછી જોઈએ. પહેલાં આપણે આપણા લેવલે ગણતરી કરી નાખીએ. ચોક થઈ ગઈ બધે, ડેન્ડ્રફ હે ને, હેડ એન્ડ શોલ્ડરની જાહેરાત આવે ને ભાઈ, એ લગાવી દઈએ. ચાલો, ચોક આમ થોડુંક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પહેલાં લંબાઈ શોધવાની તો એની ચર્ચા કરીએ. આપણે જાણીએ છીએ કે અવરોધ R બરાબર ρL/A માટે લંબાઈ L બરાબર આને કરતા બનાવો એટલે ક્ષેત્રફળ અવરોધની જોડે જતું રહે /ρ બરાબર R × πr² /ρ. કોના બદલે πr² લખીએ અમે? ક્ષેત્રફળની જગ્યાએ πr² એનું સૂત્ર છે. હવે તમને રકમમાં આપ્યું છે વ્યાસ એટલે કે d, તો એના પરથી ત્રિજ્યા સુધી પહોંચવું પડે ને. તો તમે જાણો છો કે ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2, તો એ પદ લખીએ. માટે L બરાબર R ને નહીં અડવાનું, પાઈને નહીં અડવાનું, ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એનો હોલ સ્ક્વેર, અને છેદમાં અવરોધકતા તો એમની એમ. માટે L બરાબર R × π × d² છેદમાં ρ એમના એમ, અને ગુણ્યા બગડાનો વર્ગ થાય બકા, એ અમુક વખત આપણે ઉતાવળમાં ભૂલી જઈએ છીએ, એ કરવો જ પડે. એટલે 2 નો વર્ગ 4. એટલે આ પદ થયું. હવે જો આમાં બધી જ વેલ્યુ તમારી પાસે છે. હું તમને થોડી કંઈ ગણતરી કરાવું કે આ મિલીમીટર જે છે ને એ મીટરમાં ફેરવવું પડે, કારણ કે આગળ અવરોધકતામાં જે અંતર આવે છે મીટરમાં છે. એટલે દાખલો હંમેશા એક જ એકમ પદ્ધતિમાં ગણાય, એ યાદ રાખવાનું. માની લો કે તમે MKS એકમ પદ્ધતિમાં ગણો છો તો અંતર મીટરમાં લેવાનું, દળ કિલોગ્રામમાં લેવાનું, અને સમય સેકન્ડમાં લેવાનું. જો તમે CGS એકમ પદ્ધતિમાં ગણો છો તો અંતર તમારે સેન્ટીમીટરમાં લેવાનું, મિલીમીટર હોય તો સેન્ટીમીટરમાં ફેરવી દો, દળ ગ્રામમાં લેવાનું, અને સમય સેકન્ડમાં રાખી શકો. સમય બંનેમાં સેકન્ડમાં મપાય છે. ચાલો
બરાબર 0.5 મિલીમીટર એટલે આવું લખાય 0.5 ગુણ્યા મિલી એટલે 10 માઇનસ. દાખલા નંબર 7ની જે રકમ છે મિત્રો એ તમારા માટે નવી છે, કારણ કે ઓહમનો નિયમ તમે ઉપયોગ તો કર્યો, પરંતુ એ કોઈ વોલ્ટેજનું મૂલ્ય આપેલું હોય, પ્રવાહનું મૂલ્ય આપેલું હોય, તો ઓહમના નિયમ પરથી તમે ડાયરેક્ટ અવરોધ શોધી કાઢ્યો છે. પણ આજે આપણે આ અવરોધનું મૂલ્ય આલેખની રીતની મદદથી શોધવાનું છે. જ્યારે બહુ બધા મૂલ્યો આપેલા હોય વોલ્ટેજ અને પ્રવાહના, ત્યારે તમે આ મૂલ્યોને આલેખમાં દર્શાવીને, વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહના આલેખમાં દર્શાવીને અવરોધનું મૂલ્ય મેળવી શકો છો. આજે આ દાખલા નંબર 7 એવો જ એક દાખલો છે. ચાલો હું રકમ વાંચું છું, તમારી જોડે પેમ્ફલેટ અથવા તો બુક હોય તો તમે એમાંથી વાંચી શકો છો. કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ V અને તેને અનુરૂપ અવરોધકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યો નીચે મુજબ છે. આપણને કોઠો આપેલો છે, તે આપણે તેના મૂલ્યો પહેલા લખી દઈશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 7, એમાં વિદ્યુત પ્રવાહ જે છે તે એમ્પિયરમાં માપેલો છે અને વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે, જેનો એકમ વોલ્ટેજ છે, તે વોલ્ટ એકમમાં માપેલો છે. ઘણી વખત આ મિલી વોલ્ટમાં પણ આપેલો હોય છે. વિદ્યુત પ્રવાહ પણ માઇક્રો એમ્પિયર, મિલી એમ્પિયરમાં આપેલા હોય છે, એટલે એકમો ખાસ જોઈ લેવાના. હવે તેના જે મૂલ્યો આપ્યા છે એ આપણે લખતા જઈએ. તમારે ધ્યાન રાખવાનું છે બરાબર કે અહીં જ્યારે વોલ્ટેજનું મૂલ્ય 1.6 વોલ્ટ હતું, એ સમયે પ્રવાહનું મૂલ્ય 0.5 એમ્પિયર આવતું હતું. આ બંને આંકડા આ રીતે છે, લાઇનસર આપણે નહીં લખવાના. વોલ્ટેજ 1.6 હતો ત્યારે પ્રવાહ હતો 0.5 એમ્પિયર. એ જ રીતે જ્યારે વોલ્ટેજનું મૂલ્ય 3.4 વોલ્ટ થયું ત્યારે પ્રવાહનું મૂલ્ય 1 એમ્પિયર થયું. ત્રીજા મૂલ્યમાં વોલ્ટેજ 6.7 વોલ્ટ હતો ત્યારે પ્રવાહનું મૂલ્ય 2 એમ્પિયર હતું. ચોથા મૂલ્યમાં વોલ્ટેજ 10.2 વોલ્ટ હતો ત્યારે પ્રવાહનું મૂલ્ય 3 એમ્પિયર હતું. અને અંતિમ મૂલ્ય જ્યારે વોલ્ટેજ 13.2 વોલ્ટ હતો ત્યારે પ્રવાહનું મૂલ્ય 4 એમ્પિયર આપણને આપેલું છે. અને પ્રશ્ન પૂછ્યો છે કે V વિરુદ્ધ I નો આલેખ દોરી અવરોધકનો અવરોધ ગણો. ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે આગળ વધીશું. આલેખ આપણે દોરવાનું આવ્યું છે તો પહેલાં એને સમજવું પડશે કે આલેખની અંદર સૌથી પહેલાં આ આપણી y અક્ષ, આ આપણી x અક્ષ, આ ઉગમ બિંદુ, અને રકમમાં એવું પૂછ્યું છે કે વિદ્યુત સ્થિતિમાનના તફાવત વિરુદ્ધ પ્રવાહનો આલેખ દોરો. એટલે આપણી જે y અક્ષ છે ને, આ એ અક્ષ ઉપર આપણે વોલ્ટેજના મૂલ્ય મૂકવાના છે અને જે x અક્ષ છે તેની ઉપર આપણે વિદ્યુત પ્રવાહના મૂલ્યો મૂકવાના છે. બરાબર સમજો, આ પહેલી વખત આપણે આલેખ દોરવા જઈ રહ્યા છીએ. એટલે 1.6, 3.4, 6.7, 10.2, 13.2, આમાં મૂલ્યો તમે એવરેજ જોશો તો 2ની ગેપ વાળા છે. 2, 4, 6, 8, 10, 12 એ રીતના. એટલે આપણે અહીંયા વોલ્ટેજમાં 2 વોલ્ટનો ગેપ રાખીએ. ધારો કે પહેલું મૂલ્ય છે 2 વોલ્ટ, બીજું મૂલ્ય છે 4 વોલ્ટ, 6 વોલ્ટ, 8 વોલ્ટ, 10 વોલ્ટ, એમાં તમે બધા મૂલ્યો બતાવી શકો. આલેખ થોડોક મોટો કરી દઈએ આપણે. 6 વોલ્ટ, 8 વોલ્ટ, 10 વોલ્ટ, 12 વોલ્ટ અને 14 વોલ્ટ. ધારો કે સામે પ્રવાહના મૂલ્યો આપણે જોઈ લો. 0.5, 1, 2, 3, 4, 4 એટલે ખૂબ નાના મૂલ્યો છે. તો એકની ગેપમાં ધારો કે એને દોરીએ તો 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર અને 4 એમ્પિયર. હવે જુઓ, સૌથી પહેલું મૂલ્ય છે 1.6 વોલ્ટ. એટલે એક વોલ્ટેજની અક્ષ ઉપર 1.6 એ 2 થી થોડુંક નાનું, એટલે અહીંયા ક્યાંક હશે. ત્યારે પ્રવાહ છે 0.5, એટલે 1 કરતાં અડધો, 1 એમ્પિયર કરતાં અડધો મૂલ્યનો પ્રવાહ એટલે 0.5. એટલે 0.5 અને 1.6 બંને અહીંયા મળે એટલે એક બિંદુ તમને અહીંયા મળશે, જે તમારું એ બિંદુ છે. અને એ બિંદુમાં
વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહના મૂલ્યો આ મુજબ છે. ઓકે, હવે આ બધા જ મૂલ્યો તમે આલેખમાં દર્શાવી શકો. એમાં છેલ્લું મૂલ્ય આપણે લઈએ કે જ્યારે વોલ્ટેજ હતો 13.2, એટલે 10, આ 12 અને આ 14, 14 થી થોડોક ઓછો એટલે 13.2. આ વોલ્ટેજનું મૂલ્યની લાઈન છે. ત્યારે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય હતું 4 એમ્પિયર. આ રહ્યો 4, એટલે 4 આપણે ઉપર લઈએ તો આ બંને જ્યાં છેદે ત્યાં તમને આ એક બીજું બિંદુ મળશે, બિંદુ બી. હવે તમે આલેખમાં ઉગમ બિંદુથી એક સીધી લીટી દોરી શકો કે જ્યાં એ અને બી માંથી પસાર થતી હોય અહીંયાથી, અને આ બધા વચ્ચેના મૂલ્ય 1, 2 અને 3 એ પોઈન્ટ તમને વચ્ચે જ ક્યાંક ને ક્યાંક મળે. કાયદેસર રીતે આપણે પહેલા બિંદુ મૂકવાના હોય છે, પછી એ લાઈન દોરવાની હોય છે. કારણ કે અહીંયા અવરોધ અચળ છે, વોલ્ટેજ બદલાશે એમ પ્રવાહને બદલવું જ પડે. કારણ કે અવરોધને અચળ રાખવાનો છે. વાહકનો અવરોધ ઓહમના નિયમ મુજબ એક ચોક્કસ પરિસ્થિતિમાં ફિક્સ રહે. જેમ કે રૂમનું તાપમાન જો ના બદલાતું હોય તો પછી એ ધાતુનો અવરોધ ફિક્સ રહેવાનો છે, અને તમે વોલ્ટેજ વધારશો તો પ્રવાહને સામે વધવું પડે. આ ઓહમના નિયમની જ સાબિતી છે. એ સમજવા માટેનો જ દાખલો છે. ચાલો, હવે અહીંયા આપણને પ્રશ્ન શું પૂછ્યો હતો? તો પ્રશ્ન આપણને ટૂંકમાં એવું પૂછ્યો હતો કે આપેલ અવરોધકનો અવરોધ R બરાબર કેટલો એ આલેખની રીતથી શોધી કાઢો. આપણે આલેખ દોર્યો. હવે ઓહમનો નિયમ યાદ કરો. આપણે જાણીએ છીએ કે V બરાબર I R. જો તમે વોલ્ટેજમાં ફેરફાર કરો છો, એટલે કે વોલ્ટેજમાં ફેરફાર, તો તરત જ અવરોધમાં તો ફેરફાર થવાનો જ નથી. એ તો ધાતુ એની ફિક્સ જ છે, લંબાઈ પહોળાઈ એની ફિક્સ છે, એટલે અવરોધ એટલો ને એટલો. તો વોલ્ટેજમાં ફેરફાર થઈ જાય તો ભાઈ પ્રવાહમાં ફેરફાર કરવો પડે. એટલે ડેલ્ટા V બરાબર ડેલ્ટા I ગુણ્યા R. માટે આ સૂત્ર મુજબ આપણે સ્પષ્ટ લખી શકીએ છીએ કે અવરોધ R બરાબર ડેલ્ટા V, અને ડેલ્ટા I એ ડેલ્ટા V ના છેદમાં જતું રહે અપોન ડેલ્ટા I. આ સૂત્રને ધ્યાનથી જુઓ. હવે આ સૂત્ર એવું કહે છે કે તમારે જો અવરોધ શોધવો હોય તો ડેલ્ટા V એટલે કે વોલ્ટેજનો તફાવત, વોલ્ટેજના બે બિંદુ લેવા પડે, અને એ બે બિંદુને અનુરૂપ પ્રવાહના બીજા બે બિંદુ લેવા પડે. એટલે આપણે એક કામ કરીએ, વોલ્ટેજનું મેક્સિમમ મૂલ્ય 13.2 લઈએ અને વોલ્ટેજનું મિનિમમ મૂલ્ય 1.6 લઈએ. વોલ્ટેજના આ બે મૂલ્ય વચ્ચેનો તફાવત લખીએ, 13.2 ઓછા 1.6. અને એ જ રીતે હવે નીચે ડેલ્ટા I, તો 13.2 વખતે જે પ્રવાહ હોય અહીં લખવાનો, એટલે કે 4 એમ્પિયર માઇનસ 1.6 વખતે જે પ્રવાહ હોય બાદ કરવાનો, 0.5 એમ્પિયર. ઓકે, તમને કેલ્સી રાખવાની છૂટ છે. 13.2 માંથી 1.6 બાદ કરી, આપણે ધારો કે બાદ કરી દઈએ તો આ 6 પહેલા બાદ થાય એટલે 13.2 માઇનસ 6 એટલે 12.6. 12.6 માંથી 1 બાદ કરવાનો એટલે 11.6 ભાગ્યા 4 ઓછા 0.5 એટલે કે 1.5. આ 3.5. આ 4 રૂપિયામાંથી 50 પૈસા બાદ થાય. આ રીતે વિચારવાનું. એટલે 3.5. આમ 11.6 ભાગ્યા 3.5 બરાબર 3.314 ઓહમ. ઓકે, તમારી પાસે કેલ્સી હશે એટલે તમે સરળતાથી આ કરી શકો. એમાં આપણે કોઈ બહુ લાંબી પોળી ગણતરી નથી. આમ આ વાહકનો જો આ મુજબના વોલ્ટેજ અને પ્રવાહના મૂલ્યો મળે તો આ પરિપથનો અવરોધ R બરાબર 3.314 ઓહમ થયો. આ ઓહમ કોનો સંકેત છે? અવરોધના એકમ ઓહમનો આ સંકેત છે. આ સંકેતનું નામ છે ઓમેગા. જેમ તમે આલ્ફા, બીટા, ગેમા, થીટા લો છો એવી રીતે આને કહેવાય ઓમેગા, અને અવરોધનો સંકેત છે, અને આ એનો આલેખ. ઓકે, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલા નંબર 7. હવે આપણે નેક્સ્ટ દાખલામાં આગળ વધીએ, પછી આપણે એને વાંચીશું. દાખલા નંબર 8. દાખલા નંબર 8 અહીંયા લઈ જ લેવાશે, એક જ બોર્ડ વર્કમાં આપણે લઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8. ચાલો, રકમ એવી છે કે જ્યારે અજ્ઞાત અવરોધના બે છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે, એટલે સૌથી પહેલી આપણને રકમમાં માહિતી આપી વોલ્ટેજ V બરાબર 12 વોલ્ટ.
ત્યારે પરિપથમાં 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે. એટલે વિદ્યુત પ્રવાહ I બરાબર 2.5 મિલી એમ્પિયર. તો અવરોધકનો અવરોધ શોધો. તો અવરોધ R બરાબર કેટલા? બહુ જ નાનો એક પ્રશ્ન છે. MCQમાં પણ આવા પ્રશ્નો પૂછાતા હોય છે. સૌથી પહેલા યાદ રાખવાનું કે દાખલો એક જ એકમ પદ્ધતિમાં ગણાય. એટલે અહીંયા જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વોલ્ટમાં માપતા હોવ તો વિદ્યુત પ્રવાહ તમારે એમ્પિયરમાં જ માપવું પડે. મિલી જે છે એ પૂર્વક છે એટલે એનું આપણે ફેરવવું પડે, માત્ર એમ્પિયરમાં મૂલ્ય કરવું પડે. તો 2. હવે સ્વાધ્યાયના આપણે દાખલા જોઈએ. કુલ 18 પ્રશ્નો છે એટલે કે દાખલા છે. એમાં સૌથી પહેલો દાખલો, R અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે છે. જો જોડાણનો પરિણામી અવરોધ R' હોય તો R/R' ગુણોત્તર કેટલો થાય? આવા પ્રશ્નો તમને 12 સાયન્સ પછી નીટની એક્ઝામ આવે, ગુજકેટની એક્ઝામ આવે, એમાં પૂછાય. 12માની અંદર પણ બોર્ડમાં અત્યારે પેપર સ્ટાઇલ મુજબ 50% MCQ પૂછાય છે. 100માંથી 50 MCQ, એમાં આવા પ્રશ્નો પૂછાય. ચાલો, બોર્ડમાં તો આપણે દાખલા સમજી જ લીધા છે, માટે અહીંયા વાંચીએ જ છીએ માત્ર. મૂળ તારનો અવરોધ બરાબર R. આ તારના સમાન 5 ટુકડા કરવામાં આવે છે. તેથી દરેક ટુકડાનો અવરોધ બરાબર R/5. આ 5 ટુકડાઓને સમાંતરમાં જોડતા પરિણામી અવરોધ R' મળે છે. હવે 5/5નો આપણે સમાંતરનું સૂત્ર વાપરીને અવરોધ શોધીએ. માટે 1/R' બરાબર 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4 + 1/R5. બરાબરની નીચે જ બરાબર કરવાનું, એક્ઝેક્ટ યાદ રાખવાનું. ડાબી બાજુના પદ એમના એમ લખવાના વ્યસ્તવાળા. માટે 1/R' બરાબર 1/R/5 + 1/R/5 + 1/R/5 + 1/R/5 + 1/R/5. દરેકના છેદમાંથી 5 અંશમાં જાય. બરાબર 5/R + 5/R + 5/R + 5/R + 5/R બરાબર નીચે આ લસા આવશે, ઉપર દરેક 5નો સરવાળો એટલે 25/R. માટે 1/R' બરાબર 25/R. એટલે વ્યસ્ત લઈ લો તમે, R'/R બરાબર 25. એ છે ને, અહીંયાથી સમજી લેજો, બોર્ડમાં સમજાવ્યું છે મેં તમને. આ તમને પૂછ્યું છે ને, એ ઓપ્શન કઈ જગ્યાએ છે? D. R/R' ગુણોત્તર પૂછ્યું છે ને, હોય તો R/R' ગુણોત્તર શોધો. તો હવે જો આ પ્રશ્ન R/R' એનો જવાબ આરને ઉપર લઈ ગયા એટલે 25 આવે. એટલે અહીં મારે થોડુંક લખવામાં ભૂલ થઈ છે. આ R ઉપર લઈ લેવા એટલે R/R' જવાબ આવશે 25. ઓકે, આ 25 છે. અહીં તમે ડેશ ભૂસી નાખજો, નીચે ડેશ કરી દેજો. બીજું, તમને ઊંધું પૂછે, R'/R પૂછે તો તમારે અહીંયા આવશે 1/25. ઓકે, એ બી ઓપ્શન તમને રકમમાં બદલી કાઢીને ખબર ના પડે. ચાલો, તો આ સુધારો તમારી રીતે કરી દેજો પ્રિન્ટ કાઢો ત્યારે. હવે સ્વાધ્યાયનો બીજો દાખલો, નીચેનામાંથી કયું પદ પરિપથમાં વિદ્યુત પાવર દર્શાવતું નથી? તો જુઓ, વિદ્યુત પાવરનું ઓરિજિનલ સૂત્ર P બરાબર VI બરાબર V ગુણ્યા, હવે આઈના બદલે ઓમના નિયમ મુજબ V/R બરાબર V²/R. હવે આમ ના જતા આમ જાઓ તમે તો VIમાં Vના બદલે IR મૂકો અને ગુણ્યા R, માટે I²R પણ એનું સૂત્ર જ થઈ ગયું. બરાબર, એટલે અહીં આપણે વિકલ્પ એ જે છે, વિકલ્પ અહીંયા તમારે આરની જગ્યાએ છે ને I લખવાનું છે. આ જે I છે ને એ અહીં લખવાનું છે. એ બી મારે અહીંયા ઉતાવળમાં ભૂલ થઈ છે. એટલે IR² નહીં થાય, પણ આ અહીંયા R લખવાનું છે એટલે I²R થશે. એટલે વિકલ્પ એ જે છે એમાં I²R છે, જે આપણને અહીંયા મળી ગયો. એટલે આ વિકલ્પ પાવર છે. વિકલ્પ C છે એની અંદર VI છે, જે એનું ઓરિજિનલ સૂત્ર છે, માટે આ પાવર છે. અને વિકલ્પ D છે, એ વિકલ્પ Dની અંદર શું છે? આપણે V²/R, અને એ V²/R અહીંયા આપેલું છે. આમ જે વિકલ્પ B છે ને IR², એ સેટ નથી થતો. અહીંયા R જ છે બગા, અમારે અહીંયા લખવામાં ઉતાવળમાં ભૂલ પડી છે ને, પછી વ્હાઇટનર મારવાનું રહી ગયું છે અને પછી હું આગળ વધી ગયો છું. એટલે તમે સુધારી દેજો. એટલે આ પાવર નથી, બાકીના પાવર છે. ચાલો, હવે આપણે આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન, એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોલ્ટ અને 100 વોટ છે. જ્યારે તેને 110 વોલ્ટ પર વાપરવામાં આવે ત્યારે વપરાતો પાવર કેટલો હોય? તો કે બલ્બનું રેટિંગ 220 વોલ્ટ છે અને 100 વોટ એનું રેટિંગ છે. રેટિંગ મતલબ એની પર પ્રિન્ટ કરેલું હોય કે તમે 100 વોટનો અર્થ એ થાય કે તે મહત્તમ પ્રકાશે 100 વોટ, એટલે કે 1 સેકન્ડમાં મહત્તમ 100 જૂલ ઉર્જા બહાર ફેંકે. એનું વિદ્યુત બલ્બનું રેટિંગ હોય. આનાથી ઓછો પાવર હોય અથવા તમે આનાથી ઓછો ધક્કો આપો પ્રવાહ તો બલ્બ ઓછો પ્રકાશે. 100ના બદલે 80, 90, 50, 25 ડીમ લાઇટ જેવું થાય એમ.
હવે પાવર p બરાબર v²/r માટે r બરાબર v²/p એટલે v આપીશ 220 × 220 અને ભાગ્યા 100 એટલે 484 ઓમ અવરોધ આવ્યો. હવે આ બલ્બનો અવરોધ ફિક્સ હોય, એ ના બદલાય, એ ફિક્સ થઈ ગયો. હવે તમે ઓછા વોલ્ટેજ સાથે જોડ્યો, ઓછો ધક્કો 110 વોલ્ટ સાથે, તો વપરાતો પાવર p ડેશ બરાબર v ડેશ અપોન r એટલે 110 × 110 ભાગ્યા 484 માટે p ડેશ બરાબર 25 વોટ. આ તમારો જવાબ આપેલો જ છે. આ બધા આંકડા બદલી શકે, તમારે યાદ રાખવાનું, આ બધા દાખલામાં રકમો બદલાઈને પૂછાઈ શકે. ચાલો 4 લઈએ. ચોથો દાખલો આપણને કંઈક આ રીતનો છે. એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારની લંબાઈ અને વ્યાસ સમાન છે. સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ તેમને સૌ પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતરમાં જોડવામાં આવે છે. તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા છે. આ બહુ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે. ચલો, સૌથી પહેલાં બંને તારના દ્રવ્યો સમાન છે, વળી લંબાઈ અને આડછેદ પણ સમાન છે, માટે તેમના અવરોધ r પણ સમાન હોય. r બરાબર રો l અપોન a પરથી માટે પહેલાં શ્રેણીમાં જોડીએ, rs બરાબર r પ્લસ r બરાબર 2r. હવે સમાંતરમાં જોડીએ, 1/rp બરાબર 1/r1 પ્લસ 1/r2 બરાબર 1/r વત્તા 1/r બરાબર r પ્લસ r અપોન r સ્ક્વેર બરાબર 2r અપોન r સ્ક્વેર માટે 2/r માટે સમાંતરમાં rp બરાબર r/2. ઓકે, એટલે બંને અવરોધો આપણને મળી ગયા. હવે સમાન વોલ્ટેજે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જા, તો h બરાબર i²RT ઓરિજિનલ સૂત્ર, એમાં આઈના બદલે v/r મૂક્યા, એનો હોલ સ્ક્વેર ગુણ્યા RT, એક RR ઉડી ગયા એટલે v²T/r. હવે શ્રેણી જોડાણ હોય તો hs બરાબર v²/rs ગુણ્યા t બરાબર v² એમના એમ t એમના એમ અને rsની જગ્યાએ આ જે rs છે ને એની જગ્યાએ 2r અહીંથી લઈ લીધા, 2r અહીં મૂકી દીધા એટલે v²T/2r. હવે સમાંતર જોડાણમાં HP P એટલે પેરેલલ બરાબર v² ગુણ્યા t, આ લટકતો t નથી પણ ગુણાકારમાં છે, v કેપિટલ છે ને t સ્મોલ છે, અને અપોન RP, p અહીંયા લટકતો છે માટે v²T/r/2 બગડા લેલો ઉપર એટલે 2v²T/R. હવે બે એનું ગુણોત્તર કરવાનું છે ને. હવે જુઓ તમે પ્રશ્નને શાંતિથી સમજીએ. પહેલાં આપણે તો શ્રેણી અને સમાંતર જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા છે, એટલે તમારે અંશમાં છે ને શ્રેણી રાખવાનું અને છેદમાં રાખવાનું સમાંતર. અહીં જો ઊંધું કરી નાખે તો સમાંતર અને શ્રેણી જોડાણમાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોત્તર ખાલી જગ્યા છે. એટલે રકમ ધ્યાનથી વાંચવી પડે, ખૂબ જ ધ્યાનથી, કારણ કે અહીંયા તમારે આવા ABCDમાં શું હતા કે 1/4 સાચો જવાબ તમારે આવ્યો HS/HP નો. આ તમે RR ઉડી ગયા, v² ઉડી ગયા, TT ઉડી ગયા, એટલે 2 × 2 એટલે 4 થઈ ગયા. 1/4 જે જવાબ આવ્યો ને એનો ઊંધો બી હોય જ વ્યાસ. ધારો કે 1/4 આવ્યો C, તો સામે 4/1 પણ છે, એટલે સહેજ અહીં બદલી કાઢે એટલે તરત તમારે આખો આ 2 માર્કનો પ્રશ્ન હોય ધારો કે, અથવા 1 માર્કના વિભાગ એમાં પૂછાય તો એ આવડતો હોવા છતાં માર્ક્સ બકા ના આવે. એટલે એ આપણે રકમ ખૂબ જ ધ્યાનથી વાંચવાની દાખલાની. બરાબર. ચલો, 5મો પ્રશ્ન બહુ નાનો એક વાક્યમાં છે. પરિપથમાં કોઈપણ બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે વોલ્ટ મીટરને તે બે બિંદુઓ વચ્ચે સમાંતરમાં જોડવું પડે. આ યાદ રાખવાનું. અને એ મીટર હોય તો તેને શ્રેણીમાં જોડવું પડે. હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 6. એક તાંબાના તારનો વ્યાસ 0.5 મિલીમીટર અને અવરોધકતા 1.6 × 10⁻8 ઓમ ઇન્ટુ મીટર છે. તો 10 ઓમનો અવરોધ બનાવવા તારની લંબાઈ કેટલી હોવી જોઈએ? જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? સૌથી પહેલાં તારનો વ્યાસ, તો તારનો વ્યાસ d બરાબર 0.5 મિલીમીટર. અવરોધકતા રો રકમ આપી છે 1.6 × 10⁻8 ઓમ ઇન્ટુ મીટર. જરૂરી અવરોધ કેપિટલ R બરાબર 10 ઓમ. તો લંબાઈ L બરાબર કેટલી? એટલે પહેલાં આટલું શોધીએ પછી બીજા ટુકડાની વાત કરીએ. હવે સૌથી પહેલાં આ દાખલો ગણવાની પદ્ધતિ છે કે રકમ વાંચી અને એમાંથી માહિતી બહાર લખી કાઢવાની. ઓકે, ચાલો હવે તારની ત્રિજ્યા શોધીએ. તો કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 0.5 ભાગ્યા 2 એટલે 0.5 એટલે 50 છે, 50 પૈસા ભાગ્યા 2 એટલે 25 પૈસા. આ 0.25 મિલીમીટર. હવે મિલીના બદલે આવે 10⁻3 એટલે 0.25 × 10⁻3 મીટર. હવે એનું એ આપણે રૂ એટલે દશાંશ ચિહ્નને જમણી બાજુ લઈ લો તમે, એક સ્થાન એટલે ઘાત ઋણ થાય એટલે 2.5 × 10⁻3 બદલે 10⁻4 મીટર. ઓકે, હવે ત્રિજ્યા કેમ શોધી એનું કારણ તમને હવે ખબર પડશે કે સૂત્ર R બરાબર ρl/a પરથી L શોધવાના કીધા છે રકમમાં, એટલે R × a/ρ. R એમના એમ, એના બદલે થશે πr²/ρ, એટલે અવરોધ આરના બદલે 10 એમના એમ, પાઈના બદલે 3.14 અને ત્રિજ્યાના બદલે આ આંકડો મૂકી દો, ભાગ્યા ઘનતા અવરોધકતા ρ બરાબર 1.6 × 10⁻8 માટે L બરાબર 10 ની આ 1 ઘાત છે. મેં તમને સમજવા માટે લખી છે કારણ કે આગળ હમણાં કામ આવશે.
3.14 એમના એમ 2.5નો વર્ગ થાય 6.25 અને 10 ની -4 ઘાતનો વર્ગ થાય 10 ની -8 ઘાત ભાગ્યા 1.6 ગુણ્યા 10 ની -8 ઘાત એમના એમ બરાબર 12.26 ગુણ્યા 10 ની +1 -8 ઘાત પણ એમની એમ અને નીચેથી -8 ઘાત ઉપર ગઈ ને એટલે +8 ઘાત માટે લંબાઈ L બરાબર 12.265. આ મેં એકચ્યુઅલી કેલ્સીમાં કર્યું હતું ને એટલે મેં પાંચડો પછી મેં લખ્યો છે, તમે અહીં ઉપર જ લખી કાઢજો ગુણ્યા 10 ની -8 +8 ઉડી ગયા એટલે 10 ની +1 એટલે 10 વધ્યા એટલે જવાબ થાય છે 122.65. આ નીચે છેલ્લે 10 કોઈ અડાડો ને એટલે પણ 65ના બદલે મેં લખ્યા છે 7 122.7 મીટર. હવે આ ચોપડીમાં આટલું બધું ના આપેલું હોય એટલે આ પરફેક્ટ ગણતરી મેં તમને કરીને આપીશ ભાઈ, એટલે આપણે તૈયાર કરી દેવાની. ઓકે બકા, ચલો પહેલાનો પ્રશ્ન જવાબ આવી ગયો. બીજાની વાત, જો વ્યાસ બમણો કરવામાં આવે તો અવરોધમાં કેટલો ફેરફાર થાય? હવે આ સૂત્રને સમજી દીજો. R બરાબર ρl/a બરાબર ρl/πr² બરાબર ρl/π, ત્રીજાના બદલે વ્યાસ ભાગ્યા 2નો વર્ગ બરાબર 4 ρl/πd². માટે R ચલે છે 1/d². આમ વ્યાસ d બમણો કરવામાં આવે તો અવરોધ કેપિટલ R 1/4 એટલે કે 1/4 ભાગનો થશે. વ્યાસ ડબલ તો વર્ગનો પાછો હિસાબ ગણવાનો ને, એટલે અવરોધ તમારે ડબલના ભાગે નાનો થાય એટલે 1/4 ભાગનો થાય. ઓકે, ચાલો એ ગુજરાતીમાં લખ્યું છે. હવે 7મા નંબરનો દાખલો લઈએ. 7મા નંબરનો દાખલો સરસ દાખલો, તમારા ગ્રાફ લગભગ વિજ્ઞાનમાં તો પહેલી વાર જ આવ્યા છે. 9મામાં ગતિમાં એમાં આવતા હતા પણ અત્યારે આપણે 10મામાં ફર્સ્ટ ટાઈમ ગ્રાફ દોરવાના આવ્યા છે. કોઈ અવરોધકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનના તફાવત V અને તેને અનુરૂપ અવરોધકમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ Iના મૂલ્યો નીચે મુજબ છે. V વિરુદ્ધ Iનો આલેખ દોરી અવરોધકનો અવરોધ ગણો. સૌથી પહેલાં આપણે I એટલે કે એમ્પિયરમાં માપ્યા છે અને વોલ્ટેજ V વોલ્ટમાં માપ્યા છે. તો સમજો, જ્યારે 1.6 વોલ્ટ હતા એ વખત પ્રવાહ હતો 0.5, પછી વોલ્ટેજ વધારી 3.4 કર્યા વખત પ્રવાહ થયો 1, પછી વોલ્ટેજ 6.7 કર્યા પ્રવાહ થયો 2 એમ્પિયરમાં, વોલ્ટેજ 10.2 કર્યા પ્રવાહ થયો 3 અને વોલ્ટેજ 13.2 કર્યા પ્રવાહ થઈ ગયા 4. હવે તમારે શું કરવાનું છે કે V વિરુદ્ધ Iનો આલેખ દોરવાનો છે અને અવરોધ ગણવાનો છે. એટલે પહેલાં આપણે આલેખ દોરીએ. આલેખમાં એક x અક્ષ હોય અને બીજી y અક્ષ હોય. y અક્ષ ઉપર આપણે વોલ્ટેજ મૂક્યો છે, અહીં તમે પ્રવાહ પણ મૂકી શકો પણ આપણે વોલ્ટેજ મૂક્યો છે કારણ કે આપણે V વિરુદ્ધ Iનો આલેખ દોરવાનો છે. જેના વિરુદ્ધ જેનો આલેખ દોરવાનો એમાં પહેલું જે લખ્યું હોય ને એને આપણે મોટાભાગે મોટાભાગે y અક્ષ પર મૂકતા હોઈએ છીએ, બાકીની રાશિને આપણે x અક્ષ ઉપર મૂકતા હોઈએ છીએ. એટલે વોલ્ટેજ વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ થઈ ગયો. હવે પ્રવાહ માપવાનો છે એમ્પિયરમાં અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવાનો છે વોલ્ટમાં. હવે એને જે વેલ્યુ આપી છે ને આપણને એ મૂકતા જવાની. વોલ્ટેજ ધારો કે 1.6 છે અને પ્રવાહ 0.5 છે તો પહેલું ટપકું અહીં સેટ થાય કે વોલ્ટેજ આપણું 1.6 એટલે 2 કરતાં થોડોક ઓછો અને પ્રવાહ 0.5 એટલે આ પહેલું બ્લેક ટપકું એ પહેલું તમારું અવલોકન. પછી આ બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. એ રીતે મેં અહીંયા તમને નંબર કરી હવે 5 મૂકી દીધું. હવે 5ને તમે જોઈન્ટ કરો એટલે જે લીટી બને ને એને કહેવાય તમારો આલેખ વોલ્ટેજ વિરુદ્ધ પ્રવાહનો. અને એ જો હંમેશા સુરેખ આવે. એમાં સૌથી મોટું જે બિંદુ છે ને એ સ્થાને એ બિંદુ છે બિંદુ A, 13.2 વોલ્ટ અને 4 એમ્પિયર. એ રકમ જ આપણને 5મું મૂલ્ય આપ્યું છે. અને સૌથી નાનું બિંદુ છે અને C બિંદુ કહી દઈએ, એ આપ્યું તમને 1.6 વોલ્ટ અને 0.5 એમ્પિયર. હવે આપણે આ વેલ્યુ મૂકી દઈએ. આપણે જાણીએ છીએ કે આ દાખલામાં અવરોધ Rનું મૂલ્ય આલેખના ઢાળ પરથી શોધીએ. આ એક ઢાળ પરથી અંતિમ રાશિ શોધવાનું સૂત્ર છે. તો V બરાબર IR, આ કશું નથી અહીંયા ભૂલમાંથી આવ્યું છે. V બરાબર IR માટે ફેરફાર લઈએ. ડેલ્ટા V બરાબર ડેલ્ટા I ગુણ્યા R. R અચળ છે માટે R બરાબર ડેલ્ટા V અપોન ડેલ્ટા I. એટલે આપણે 13.2 માઇનસ 1.2 એટલે વોલ્ટેજનું એ બિંદુ પાસે મૂલ્ય કેટલું હતું 13.2 અને આ C બિંદુ પાસે મૂલ્ય કેટલું છે આપણું 1.2. હવે 1.2 અહીંયા કેવી રીતે લખ્યા છે? એકચ્યુઅલી C બિંદુ પાસે 0.5 વખતે 1.6 હતું એટલે 2ની જગ્યાએ 6 કરી દેજો. બરાબર, આ વોલ્ટેજનું બિંદુ જો આવ્યું 1.6 એટલે 1.6 કરી દેજો અને છેદમાં 4. તો આ બિંદુ એ આગળ પ્રવાહની વેલ્યુ હતી 4 અને ભાગ્યા માઇનસ પ્રવાહની બિંદુ C પાસે વેલ્યુ હતી 0.5, એ આપણે અહીં લખી 4 0.5. એટલે આનો જે બાદબાકી થાય અહીં ઉપર કરજો, નીચેના બાદબાકી નીચે કરજો, આ બેના બદલે 6 કરી દેજો તો તમને જવાબ R બરાબર 3.314 ઓહ્મ મળશે. આ બહુ જ સરળ રીત થઈ ગઈ. બરાબર, આ રીતે તમારા આલેખની રીતની મદદથી પરિણામી રાશિઓ શોધવાનું 11 સાયન્સમાં 12 સાયન્સમાં આવશે જ. એટલે શીખવાનું જ કે જે આ અંતિમ રાશિ છે ને જે પણ ગુણાકારના સ્વરૂપે આવી રીતે જોડાયેલી હોય ને, V બરાબર IR, F બરાબર MA, પછી કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, W બરાબર FD, આવી બધી રાશિઓમાં તમે આલેખનો ઉપયોગ કરી શકો.
ચાલો હવે દાખલા નંબર 8, જ્યારે અજ્ઞાત અવરોધકના છેડા વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે તો પરિપથમાં 2.5 મિલી એમ્પિયરનો પ્રવાહ વહે છે. તો અવરોધકનો અવરોધ શોધો. V બરાબર 12 વોલ્ટ, I બરાબર 2.5 મિલી એમ્પિયર એટલે કે 2.5 × 10 - 3 એમ્પિયર અને કેપિટલ R બરાબર કેટલા. માટે ઓમના નિયમ મુજબ V બરાબર IR. માટે અહીંયા આરને કરતા બનાવી દો. R બરાબર V/I બરાબર 12/2.5 × 10 - 3. અહીંયા R લખી નાખજો ને, I લખજો. અમારે ભૂલ પડી હશે તો મેં વ્હાઇટનર લગાવ્યું હતું. એટલે 4.8 × 10 - 3 ઉપર જતા રહે એટલે 10 + 3 એટલે 1000. એટલે ફાઇનલ જવાબ તમારો થઈ ગયો 4800 ઓમ અને 4.8 કિલો ઓમ. ચાલો દાખલા નંબર 9, 9 વોલ્ટની બેટરીને અવરોધકો 0.2 ઓમ, 0.3 ઓમ, 0.4 ઓમ, 0.5 ઓમ અને 12 ઓમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. તો 12 ઓમના અવરોધમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કેટલો? શ્રેણીમાં સમતુલ્ય અવરોધ RS બરાબર 0.2, 0.3 + 0.4 + 0.5 અને +12 બરાબર 13.4 ઓમ. માટે પ્રવાહ I બરાબર V/RS બરાબર 9/13.4 બરાબર 0.67 એમ્પિયર. હવે શ્રેણીમાં જોડેલા દરેક અવરોધમાંથી સમાન વિદ્યુત